કેશોદ તાલુકાના ઈસરા ગામે પૂર અંગે મોક ડ્રીલનું આયોજન કરાયું હતું. જૂનાગઢ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ભવન દ્વારા કરવામાં આવ્યું હતું આયોજન. જૂનાગઢ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ભવન જૂનાગઢ દ્વારા પૂર વિષય પર મામલતદાર કચેરી કેશોદ ખાતે બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠક બાદ કેશોદ તાલુકાના ઈસરા ગામે આવેલ તળાવ ખાતે એનડીઆરએફની ટીમ તથા મામલતદાર કચેરી તેમજ કેશોદના સંકલનથી કેશોદ તાલુકાના તમામ લાઇન ડિપાર્ટમેન્ટના સંયુક્ત ઉપક્રમે પૂર અંગે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોક ડ્રીલમાં એનડીઆરએફના આસિસ્ટન્ટ કમાન્ડર અને ટીમ કમાન્ડર તેમજ મામલતદાર કેશોદ તેમજ તાલુકાના વિકાસ અધિકારી કેશોદ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર કેશોદ તેમજ પીજીવીસીએલ વિભાગ તેમજ માર્ગ અને મકાન વિભાગ તેમજ સિંચાઈ વિભાગ, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, નગરપાલિકાનો ફાયર વિભાગ તેમજ 108 ટીમ તેમજ હોમગાર્ડ વગેરે તમામ તાલુકા કક્ષાના લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ તથા કલેક્ટર કચેરી તેમજ જૂનાગઢના નાયબ મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા અને ગામ લોકોની હાજરીમાં મોક ડ્રીલ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી. જે કેસરી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.